એ સોનાબેન હાંજે જાવું છે ને હોળીની પ્રદક્ષિણા કરવા અને દર્શન કરવા. હા હો, દર્શન કરવા તો જાવું જ પડે ને મારે હાંજે લાપસી બનાવી છે. વાહ, લાપસી? હા, લાપસી, કઢી, ખીચડી, એકાદો રોટલો ઘડી એટલે બે માણા અડધો અડધો હાલે. લાપસી ને એવું ખાવાનું હોય ને એટલે. હા, તી બરાબર સોનાબેન. હાલો, હું એટલું જ કહેવા આવી હતી કે હાંજે જાશું. હાલો, હાંજની રસોઈની તૈયારી કરવા માંડું. પછી દર્શન કરવા જાવું છે ને. હજી તો લાપસી બનશે, બનશે કઢી, ખીચડી ને રોટલા. હાલો હાલો જમવા. હાલો, કઢી તો બની ગઈ. આ ખીચડી, રોટલા, ડુંગળીનો દડો ને તીખી મરસી ને ઓલી લાપસી આઈસ બધુંય બની ગયું. હાલો, હાંજે વારું કરીને જાય દર્શન કરવા. વાહ, તે તો બનાવ્યું આય જો દેશી ખાણું. એ લાપસી, કઢી ને ખીચડી ને બાજરાના રોટલા ને ડુંગળી ને મરસા ને છાશ ઘટે એક લઈ લે. હા, રેડી, પી લ્યો છાશ. મારે તો નથી પીવી, મારે તો કઢી હશે એટલે હાલે. હતું ને અસલ બધું જમવાનું. હા હો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.